આજે તમે મારા પાસેથી કંઈ પણ ગિફ્ટ લો છો તો એનો પર્પઝ ઓનલી ગિફ્ટ નથી. યોર પર્પઝ ઇઝ કે તમારી કંપનીનું કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ થાય. સો ઇન્ડસ્ટ્રીમાં કયા કયા ઓકેશન્સ અને ફેસ્ટિવલ્સમાં સૌથી વધારે ઓર્ડર્સ તમારી પાસે આવે છે? જે કોર્પોરેટ ગિફ્ટિંગ કરે છે દે આર વેરી ગુડ ઇન કોર્પોરેટ ગિફ્ટિંગ. બહુ સારું ગિફ્ટિંગ બી કરે છે. દેર આર સો મેની ગુડ વેન્ડર્સ. બટ સો હાઉ ડુ યુ ફીલ કોર્પોરેટમાં આવીને તમને શું ફીલ થાય છે પોતાના બિઝનેસને આ રીતે સસ્ટેનેબલ જોઈને, સક્સેસફુલ જોઈને? so for me it's a very proud moment because I don't have any family background which are into business, so I'm a first generation entrepreneur. એક સમય હતો જ્યારે કોર્પોરેટ ગિફ્ટિંગ એટલે માત્ર દિવાળીમાં મીઠાઈ આપી અને પેન કે ડાયરી આપી ત્યાં સુધી સીમિત હતું. પરંતુ આજના સમયમાં કોર્પોરેટ ગિફ્ટિંગ એ માત્ર એક ફોર્માલિટી નથી, પરંતુ બ્રાન્ડિંગ, રિલેશનશિપ બિલ્ડિંગ અને કસ્ટમર રિટેન્શનનું એક પાવરફુલ ટૂલ બની ગયું છે. કોર્પોરેટ ગિફ્ટિંગમાં આ ટ્રાન્સફોર્મેશન કેવી રીતે આવ્યું અને અત્યારે ટ્રેન્ડિંગમાં શું ચાલી રહ્યું છે તેના વિશે આજે આપણે જાણીશું મિસ્ટર કંદપ પ્રજાપતિ પાસેથી. વેલકમ મિસ્ટર કંદપ પ્રજાપતિ. Thank you so much for having me here. સો વીકેન્ડ કોર્પોરેટ ગિફ્ટ્સ તમારી કંપનીનું નામ છે, Yes. તો આ કોર્પોરેટ ગિફ્ટ્સ શું છે એના વિશે થોડું જણાવશો? કોર્પોરેટ ગિફ્ટિંગ બેઝિકલી આપણે જે ટ્રેડિશનલ ગિફ્ટિંગ છે એને આપણે મોડર્નાઇઝેશન, થોડું આપણે એને ઇનોવેટિવ અને થોડું સિસ્ટમેટિક વેમાં આપણે એને રિપ્રેઝન્ટ કરીએ છીએ. ઇટ કોર્પોરેટ ગિફ્ટિંગ ઇટ મીન્સ કે તમે કોર્પોરેટ્સમાં તમારો જે બી બિઝનેસ છે એને તમે ગ્રો કરવા માટે જે બી પ્રોડક્ટ તમે આપો છો ફ્રોમ ધ ડિફરન્ટ કેટેગરીઝ, દેટ ઇઝ કોલ્ડ અ કોર્પોરેટ ગિફ્ટિંગ. ઓકે, તો આ ઇન્ડસ્ટ્રીમાં તમે આવ્યા કેવી રીતે, કે તમને શું ઇન્સ્પાયર કર્યું કે તમારે કોર્પોરેટ ગિફ્ટિંગમાં આવું છે? મને યાદ છે ત્યાં સુધી તમે ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી રિપ્રેઝન્ટ કરતા હતા, પહેલા જોબ કરતા હતા, ત્યાંથી તમે આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા છો, તો શું ઇન્સ્પાયર કર્યું તમને? When I was working in a pharmaceutical industry for the 5 years, so I realized that during that products marketing, pharmaceutical company having a very huge budget for that marketing purpose, and dedicatedly they are approx 30% they are giving to the gifting. So pharmaceutical company ને ધ્યાનમાં રાખીને અમને આઈડિયા આવ્યો કે કોર્પોરેટ ગિફ્ટિંગ એ બહુ મોટું માર્કેટ છે ઇફ યુ વોન્ટ ટુ સ્ટાર્ટ બિઝનેસ. સો during that journey we inspired કે માર્કેટ બહુ મોટું છે, we have a very good much of profit in that market. So after completed the job we started our own business of corporate gifting. ઓકે, એટલે કોઈ મોટી કંપની છે એ 30% એના કંપનીનું જે ટર્નઓવર છે એમાંથી ગિફ્ટિંગ પાછળ વાપરે છે. એને થોડું પ્રિસાઇઝલી અગર આપણે એને સમજીએ તો અગર કોઈ કંપનીનું, ફાર્માસ્યુટિકલ કંપનીનું અગર મંથલી 1 CR ટર્નઓવર છે તો દે હેવ અ ડેડિકેટેડલી 30% માર્કેટિંગ એક્સપેન્ડર. તો એ લોકો 30 લાખ રૂપિયા ડેડિકેટેડલી માર્કેટિંગ પાછળ ખર્ચે છે અને એમાંથી 20 લાખ રૂપીઝ દે આર ગિવિંગ ગિફ્ટિંગ, જે આપણે કોર્પોરેટ ગિફ્ટ કહીએ છીએ. દે આર ગિવિંગ ટુ ધ સો મેની ડોક્ટર્સ છે કે બીજા એમના જે બી ક્લાયન્ટ છે એ આપે છે. તો અરાઉન્ડ 30% જે બી એમનો ટર્નઓવર છે એમાંથી એ લોકો માર્કેટિંગ પાછળ ગિફ્ટિંગમાં એક્સપેન્ડ કરે છે. ઓકે, સો એવું તો નથી કે તમે બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને તમને ડાયરેક્ટ ક્લાયન્ટ્સ મળી ગયા. તમારી પાસે વેન્ડર્સ હશે, Right. તમારી પાસે રેફરન્સ હશે, બટ ગેમ એટલી ઇઝી તો હતી નહીં. તો કેવા કેવા ચેલેન્જીસ ફેસ કર્યા હતા જ્યારે તમે ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો? સી વેન વી સ્ટાર્ટેડ, જ્યારે તમે કોઈ પણ જર્ની ઝીરોથી સ્ટાર્ટ કરો છો, તમે તો એવું કીધું કે વેન્ડર્સ વી આર રેફરન્સ, બટ વેન યુ સ્ટાર્ટેડ, વેન યુ ડોન્ટ હેવ એની બિઝનેસ બેકગ્રાઉન્ડ, તો યુ શુડ સ્ટાર્ટેડ ફ્રોમ ધ સ્ક્રેપ ઝીરો. તો ત્યારે ના તમારી પાસે કોઈ વેન્ડર હોય છે, ના તમારી પાસે કોઈ ક્લાયન્ટ હોય છે, ના તમારી પાસે કોઈ પ્રોડક્ટ હોય છે. સો ઇનિશિયલી તમારે એક પ્રોડક્ટ જે છે તમારે ફાઇન્ડ આઉટ કરવી પડે છે કે તમે કઈ પ્રોડક્ટ્સને પ્રમોટ કરશો, કઈ પ્રોડક્ટ્સ તમારી પાસે હશે. સો that challenges we faced કે we don't have any product. We initially started with some chocolate hampers, then we promoting to our જેટલા બી અમે ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામ કર્યું હતું, અમે એ જે ફાર્મા કંપનીના ઓનર્સ હતા, ડિરેક્ટર્સ હતા, યા તો અમારા જે ફ્રેન્ડ્સ હતા, વી આર પ્રમોટિંગ ધેમ કે ધીસ ઇઝ અવર પ્રોડક્ટ, અમે સ્ટાર્ટ કર્યો છે બિઝનેસ, આ પ્રોડક્ટ છે. અમે એમને મળતા હતા, એમને કન્વિન્સ કરતા હતા અને દેન આફ્ટર એક્સપ્લોરિંગ અવર કોન્ટેક્ટ્સ વી ગોટ ધ ઓર્ડર્સ. અને એ રીતે ધીરે 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 કરીને નેટવર્ક અમારા જે બી હતા એ લોકોને અમે યુઝ કરીને અમે એમાંથી બિઝનેસ સ્ટાર્ટ કરી લેવાનો. તો પણ ગિફ્ટ તો ચલો ગિફ્ટ શોપની દુકાનમાં બી મળી જશે, તો વાય કોર્પોરેટ ગિફ્ટિંગ? શા માટે? દુકાનમાં જઈને તમે ઇઝીલી ગિફ્ટ તો લઈ શકો છો, તમને જોઈએ, તો કોર્પોરેટ ગિફ્ટ અલગથી સ્ટાર્ટ કરવાનું શું ઇન્ટેન્શન હોય? કોર્પોરેટ તમે જેની વાત કરો છો રિટેલ શોપની, દે આર વેરી મચ ડિફરન્ટ માર્કેટ ફ્રોમ ધ કોર્પોરેટ ગિફ્ટિંગ, બિકોઝ જ્યારે તમે રિટેલ
ગિફ્ટિંગની વાત કરો છો તો પર્ટિક્યુલરલી તમારે ત્યાં રિટેલ ગિફ્ટ શોપમાં જવું પડે, એની પાસે બી લિમિટેડ ઓપ્શન્સ હોય બિકોઝ એ એક રિટેલ સ્ટોલ લઈને બેઠો છે, સો દે ડોન્ટ હેવ સો મચ પ્રોડક્ટ ઇન ધેટ પ્રોડક્ટ બાસ્કેટ. તો અને બીજું એ કે તમને જે કસ્ટમાઇઝેશનનો બેનિફિટ છે એ બી એક લિમિટેશન છે એમની પાસે રિટેલ ગિફ્ટિંગ પાસે. અને એમની જે પ્રોડક્ટ રેન્જ છે દે આર ટોટલી ડિફરન્ટ ફ્રોમ અવર પ્રોડક્ટ રેન્જ જે આપણે કોર્પોરેટ્સમાં પ્રમોટ કરીએ છીએ. સો ટોટલી અલગ ઇન્ડસ્ટ્રી છે રિટેલ ગિફ્ટિંગ અને કોર્પોરેટ ગિફ્ટિંગ. સો કોર્પોરેટ ગિફ્ટિંગમાં આપણી પાસે મોર દેન 2000 ઓપ્શન્સ વી હેવ ઇન અ ડિફરન્ટ સેગમેન્ટ. જ્યારે રિટેલમાં એક લિમિટેડ એમની પાસે જે લિમિટેશન છે કારણ કે દે ડોન્ટ હેવ અ સ્ટોક સો મચ. હા, જેટલું દેખાય છે એટલું જ મળશે. યા જેટલું દેખાય એટલું જ મળશે, એનાથી વધારે તમને નહીં મળે કોઈ ઓપ્શન એમની પાસેથી. એન્ડ અમારી પાસેથી તમને મોર દેન 2000 ઓપ્શન્સ તમને મળી જશે, એ પણ તમારા બ્રાન્ડિંગ સાથે. તો ફ્લો શું છે, કેવી રીતે મેનેજ કરો છો તમે આ બધું? કે તમારી પાસે ક્લાયન્ટ આવે છે, એ તમારી પાસે બલ્કમાં ઓર્ડર લે છે અને ક્લાયન્ટને તમે ઓર્ડર કમ્પ્લીટ કરીને એના સુધી પહોંચાડો છો, આખું ફ્લો કેવી રીતે મેનેજ કરો છો? જ્યારે બી જે બી અમારા ક્લાયન્ટ્સ હોય છે તો એ જ્યારે આવે છે તો ઇફ દે આર સ્પેસિફિક કે એમને આ વસ્તુ જોઈએ છે સો ઇટ વુડ બી વેરી ઇઝી ફોર અસ. બટ જ્યારે કોઈ ક્લાયન્ટ આવે છે કે જેમને એવું છે કે ભાઈ અમારે વી આર નોટ ક્લિયર, અમારી પાસે કંઈક આપવું છે બટ આઈડિયા નથી, તો અમે આઈડિયા પણ એમને સજેસ્ટ કરીએ છીએ. અમે એમને બેઝિક દેર ઇઝ 3 ક્વેશ્ચન ઇન અવર ઇન્ડસ્ટ્રી કે ભાઈ તમારી ક્વોન્ટિટી કેટલી છે, તમારું બજેટ કેટલું છે અને તમારે ક્યાં સુધીમાં જોઈએ છે અને તમારું કસ્ટમાઇઝેશન શું છે. દેર આર ધ 4 બેઝિક ક્વેશ્ચન ઇન અવર ઇન્ડસ્ટ્રી કે જે અમને હેલ્પ કરે એમને પ્રોડક્ટ શોર્ટલિસ્ટ કરવામાં અને એમને સારી પ્રોડક્ટ સજેસ્ટ કરવામાં. સો જ્યારે બી અમારી પાસે કોઈ આવે છે તો અમે આ પેરામીટર્સ એમને વર્કઆઉટ કરવાનું કહીએ છીએ, એટલે એમની 80% ક્લેરિટી વિથ ધેટ 4 ક્વેશ્ચન એ ફૂલફિલ થઈ જાય છે. થઈ જાય છે. અને એનો ફ્લો મતલબ સ્ટાર્ટિંગ કેવી રીતે કરો છો તમે? એમની સાથે કમ્યુનિકેશન કેવી રીતે કરો છો? સો યુ આર આસ્કિંગ મી ધ પ્રોસિજર. યસ, પ્રોસિજર. તો ઓકે, તો આપણે જ્યારે કોઈ ક્લાયન્ટ અમારી પાસે આવે છે તો ફર્સ્ટ ઓફ ઓલ અમને કહી દીધું કે ભાઈ અમારે 500 સુધીના ઓપ્શન જોઈએ છે આ કેટેગરીમાં. તો અમે એમને એના જે અમારા પ્રોડક્ટ છે, ફોર એક્ઝામ્પલ તમારે ઇલેક્ટ્રોનિક્સ જોઈએ છે 500 સુધીની રેન્જમાં, તો અમારી પાસે જે બી ઓપ્શન છે ઇલેક્ટ્રોનિક્સના એ અમે એમને શેર કરીએ છીએ ઇન ધ સોફ્ટ કોપી PDF. ઇફ દે વોન્ટ ટુ સો ફિઝિકલી તો અમારી પાસે ડિસ્પ્લે બી છે અમારી ઓફિસમાં, તો અમે એમને ફિઝિકલી પણ બતાવી શકીએ છીએ. તો એ જ્યારે ઓપ્શન જોવે છે પછી શોર્ટ લિસ્ટેડ કરે છે, ઇન ધ વોટ્સઅપ એમને સ્ક્રીનશોટ મોકલે છે, યા તો ફોટોઝ મોકલે છે, યા તો મેલ કરે છે. પછી એ જે શોર્ટ લિસ્ટેડ પ્રોડક્ટ હોય એનું અમે એમને કોટેશન પ્રોવાઈડ કરીએ છીએ. એ કોટેશન પ્રોવાઈડ કરીએ છીએ, એના પછી એ લોકો એ પ્રોડક્ટ એમના જે બી એમના સિનિયર છે એમની સાથે એપ્રુવલમાં લે છે અને પછી એ પ્રોડક્ટ એપ્રુવ કરીને અમને એનું એ પરચેઝ ઓર્ડર મોકલે છે. અને એ પરચેઝ ઓર્ડર આવ્યા પછી વી ગીવ ધેમ પ્રોફોર્મા ઇનવોઇસ ફોર ધ ફર્ધર પ્રોસેસ. એના પછી આપણે જે બી પ્રોડક્ટ એમને સિલેક્ટ કરી છે એમાં એ લોકો બ્રાન્ડિંગ કરાવે છે. તો વી ટેક અ એપ્રુવલ, અમે એમને મોકઅપ ફાઇલ બનાવીને મોકલીએ છીએ એ પ્રોડક્ટની કે તમારી પ્રોડક્ટ પર તમારો જે લોગો છે કંપનીનો કે પ્રોડક્ટનો આવી રીતે આવશે, આવી ફાઇનલ ઇફેક્ટ આવશે. પછી એ લોકો અમને એપ્રુવલ આપે છે અને એ એપ્રુવલ આપ્યા પછી અમે એને ફર્ધર બ્રાન્ડિંગમાં એને પ્રોસેસ કરીએ છીએ. અને જ્યારે ફાઇનલ પ્રોડક્ટ રેડી થઈ જાય અમારા મેન્યુફેક્ચર પાસે, ધેન વી હેવ ગીવ ડિલિવરી ટુ ધ અવર ક્લાયન્ટ વિથ ચેકિંગ ઓફ QA and QC. ઓકે, કસ્ટમાઇઝેશનમાં કેવી રીતે તમે કરો છો કે બલ્કમાં ડાયરેક્ટ ઓર્ડર મતલબ એ લોકો એક કોમ્બો ચૂઝ કરે છે, તમે એમને ઓપ્શન્સ આપો છો કોમ્બોના, બટ તમે અલગ અલગ કોમ્બો સેટ કરી આપો છો અલગથી? ઓકે, આપણી પાસે ઇન્ડિવિજ્યુઅલ તમારે પ્રોડક્ટ જોઈએ તો પણ છે. ફોર એક્ઝામ્પલ તમે પેનની વાત કરી, વી હેવ મોર દેન 5000 ઓપ્શન. ઓકે, રેન્જ શું છે આપણી પાસે? કેટલા પ્રોડક્ટથી લઈને કેટલા સુધીની પણ આપણે પ્રોડક્ટ્સ રાખીએ છીએ એ પણ જણાવશો? જો પ્રોડક્ટ રેન્જની વાત કરું તો આપણી પાસે બહુ બધી ડિફરન્ટ કેટેગરીઝ છે. માની લો કે સ્ટેશનરી પ્રોડક્ટ છે, ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ છે, બેકપેક છે, પછી ફ્રેગ્રન્સ રિલેટેડ પ્રોડક્ટ છે, કિચન એપ્લાયન્સ છે, હોમ એપ્લાયન્સ છે. બહુ બધી ડિફરન્ટ 10 જેટલી કેટેગરીઝમાં આપણે ડીલ કરીએ છીએ. અને ઇફ યુ હેવ અ વેરી લો બજેટ તો અરાઉન્ડ આપણે 5 રૂપીસથી સ્ટાર્ટ થઈને 50,000 સુધીના ગિફ્ટિંગના ઓપ્શન્સ આપણી પાસે છે વિથ અ કસ્ટમાઇઝેશન, જેમાં તમે તમારી બ્રાન્ડનો લોગો ઇવન 5 રૂપીસની બી ગિફ્ટ છે એમાં બી તમે કરી શકશો કસ્ટમાઇઝેશન. અને 50,000ની પ્રોડક્ટ હશે એમાં પણ તમે તમારું બ્રાન્ડિંગ કરી શકશો. તો વી હેવ અ 5 રૂપીસ ટુ ધ 50,000 રૂપીસ ઓપ્શન્સ વી હેવ. બ્રાન્ડિંગ ઇટ્સ લાઈક અ હાર્ટ, મતલબ એ જે બી ગિફ્ટિંગ છે એનું હાર્ટ છે. બિકોઝ આજે તમે મારા પાસેથી કંઈ પણ ગિફ્ટ લો છો તો એનો પર્પઝ ઓનલી ગિફ્ટ નથી. યોર પર્પઝ ઇઝ કે તમારી કંપનીનું કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ થાય, યા તો તમારા જે બી ક્લાયન્ટને કે એન્ડ યુઝરને આપો છો એને એ રિકોલ થાય તમારી પ્રોડક્ટ. સો બ્રાન્ડિંગ એ તમારું જે માર્કેટિંગ છે એને વધારે સ્ટ્રોંગ કરે છે અને તમારા ક્લાયન્ટને તમારી બ્રાન્ડ રિકોલ થાય છે વેન એવર
he or she shows that product, they recall કે અચ્છા આ મારી બ્રાન્ડ છે, આ ગિફ્ટ એમને આપી છે, તો હું એમને ફરીથી મારે કંઈ રિક્વાયરમેન્ટ હોય તો અમને યાદ કરું. એવી રીતે તમારું જે બ્રાન્ડિંગ છે હેલ્પ કરે છે તમારા સેલ્સને ઇન્ક્રીઝ કરવામાં, તમારા માર્કેટિંગમાં, તમારી બ્રાન્ડને રિકોલ કરવામાં. યસ. સો એવું ના થાય કે એવી કોઈ બ્રાન્ડના એવી કોઈ વસ્તુ પરચેસ ના કરી લે ક્લાયન્ટ કે જે ડ્રોવરમાં જ પડી રહે, રાઈટ. સામેવાળું એને રિકોગ્નાઇઝ યાદ ના રાખી શકે, ડ્રોવરમાં જ પડી રહી છે એને, એટલા માટે બ્રાન્ડિંગ એના માટે ઇમ્પોર્ટન્ટ છે. યસ, રાઈટ. બરોબર. તો અત્યારે ટ્રેન્ડિંગમાં કઈ પ્રોડક્ટ્સ ચાલે છે તમારી પાસે જે છે એમાં ટ્રેન્ડિંગમાં, અને માર્કેટમાં શું ચાલે છે? ટ્રેન્ડિંગ અત્યારે વાત કરીએ તો સૌથી વધારે જે ટ્રેન્ડિંગની છે, જે એવરગ્રીન જે ઇલેક્ટ્રોનિક્સ, દે આર વેરી મચ યુટિલિટી. જેમ કે એમાં પાવર બેંક્સ થઈ ગયા, હેડફોન થઈ ગયા, પછી માઉસ પેડ થઈ ગયા, માઉસ થઈ ગયા. તો દે આર જે દરેક ઇન્ડસ્ટ્રીમાં, દરેક કોર્પોરેટમાં એ રેગ્યુલરલી યુઝ થવાના જ છે. તો એ સૌથી ટ્રેન્ડિંગમાં હોય છે. એપાર્ટ ફ્રોમ દેટ જે ગિફ્ટ સેટ હોય છે, જેને આપણે ગિફ્ટ ટેમ્પર કહીએ છીએ, એમાં બહુ જ બધા ડિફરન્ટ ટાઈપ્સ ઓફના કોમ્બોઝ હોય છે. સો એ પણ બહુ જ ટ્રેન્ડિંગમાં હોય છે. એ પણ બહુ બધા કસ્ટમાઇઝ કોમ્બોઝ બધા યુઝ કરતા હોય છે. એપાર્ટ ફ્રોમ દેટ ફ્રેગ્રન્સ ઇન્ડસ્ટ્રી છે, એ બી એવરગ્રીન છે. હા, ઇકો ફ્રેન્ડલી ગિફ્ટ પણ દેર આર સો મેની ઇન્ડસ્ટ્રીઝ કે જે પ્રિફર કરે છે. એમાં ઇકો ફ્રેન્ડલીમાં સ્ટેશનરી કીટ આવે છે અલગ અલગ, જે તમે ટેબલ્સ પર મૂકી શકો છો. પછી પેન્સ પણ આવે છે ઇકો ફ્રેન્ડલી કન્સેપ્ટ પર, વોટર બોટલ્સ બી આવે છે. સો બહુ બધી પ્રોડક્ટ્સ ઇકો ફ્રેન્ડલી કન્સેપ્ટમાં પણ છે, અને વી આર ઓલ્સો ડીલિંગ ઇન દેટ. તમને શું લાગે છે કંદર કે કોર્પોરેટ ગિફ્ટિંગ એ એક્સપેન્સ છે કે ઇન્વેસ્ટમેન્ટ છે? તમે તમારા બિઝનેસ માટે, દેટ ઇઝ માય વેરી પર્સનલ ઓપિનિયન, તમે તમારા બિઝનેસ માટે જે પણ એક્સપેન્સ કરો છો, યા તો જે બી તમે રેવન્યુ કે જે બી પૈસા નાખો છો, દેટ ઇઝ નોટ એકચ્યુઅલી એક્સપેન્સ. દેર આર સો મેની પીપલ્સ વિચ ફીલ કે આ એક્સપેન્સ છે, બટ દેટ ઇઝ અ ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ફોર યોર બિઝનેસ ગ્રોથ. તો તમે જે બી તમારા બિઝનેસના માર્કેટિંગ માટે જે બી ઇન્વેસ્ટમેન્ટ કરો છો, દેટ ઇઝ ફોર ધ ગ્રોથ ઓફ યોર બિઝનેસ. સો ઇન્ડસ્ટ્રીમાં કયા ઓકેશન્સ અને ફેસ્ટિવલ્સમાં સૌથી વધારે ઓર્ડર્સ તમારી પાસે આવે છે, અને એવી કેવી પ્રોડક્ટ જે મતલબ રોજ તમારી પાસે ઓર્ડરમાં આવતી જ હોય છે કે આટલે તો અમને એવરી ડે યુઝમાં આવે છે, કે નવા એમ્પ્લોઈઝ આવે છે તો એને આપવા માટે વેલકમ કીટ ને એવી કઈ પ્રોડક્ટ્સ છે, અને કયા ફેસ્ટિવલ્સ અને ઓકેશન્સ છે જેમાં યુઝ થાય છે સૌથી વધારે? સૌથી વધારે ગિફ્ટિંગ આખા મતલબ ઇન્ડિયાની વાત કરું તો દિવાળીમાં થાય છે. દિવાળીમાં એવરીવન, જે લોકો મતલબ જેમને સ્ટાર્ટઅપ બી કર્યો છે, જે લોકો સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીમાં છે, મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીમાં વર્ક કરે છે, યા તો એમએનસી છે, they all are giving corporate gifting to their employee, to their distributor, to their channel partner, to their associate. દિવાળીમાં એ લોકો એમને કમ્પલસરી ગિફ્ટ આપે છે. એ વર્ષોથી ચાલુ આવે છે, અને પીપલ વિલ લાઇક ઇટ, કોર્પોરેટ વિલ લાઇક ઇટ. તો દિવાળીમાં જે અમારો બિઝનેસ છે એ 5 times હાયર હોય છે રેધર દેન જે આપણો રેગ્યુલર બિઝનેસ ચાલતો એના કરતાં. સો ક્લાયન્ટ રિટેશન કેવી રીતે આમાં વર્ક કરે છે સેલ્સ વધારવામાં કોર્પોરેટ ગિફ્ટિંગથી? ક્લાયન્ટ રિટેશનની વાત કરીએ તો એ ડિપેન્ડ્સ કરે છે કે તમારી પ્રોડક્ટ કેવી છે, તમારી પ્રોડક્ટની ક્વોલિટી કેવી છે, તમારી સર્વિસ કેવી છે, તમારું કોમ્યુનિકેશન કેવું છે, અને તમારો જે નેચર છે બિઝનેસ કરવાનો તમારું એ કેવું છે. દેટ ઓલ ફેક્ટર આર વેરી મચ ઇમ્પોર્ટન્ટ ફોર ધ ક્લાયન્ટ રિટેશન. અને હોપફુલી અમે જે બી અમારા ક્લાયન્ટ છે, અમે એકદમ ટ્રાન્સપરન્ટથી અને એકદમ કમિટમેન્ટથી કામ કરીએ છીએ. સો દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ટુ રિટેન યોર ક્લાયન્ટ્સ. ક્યારેક એવું પણ બન્યું હશે ને કે ક્લાયન્ટ આવે છે, બધું કોટેશન કરાવે છે, અને એ જ બજેટમાં બીજા પાસેથી બી લઈને જતું રહે છે, અને તમને ખબર બી પડે છે કે બીજા પાસેથી લીધું છે. એવા ક્લાયન્ટ્સ આવતા હોય છે, ત્યારે તમે ડીલ કેવી રીતે કરો છો? સી, એવરી બિઝનેસ હેવ ધેર પ્રોઝ એન્ડ કોન્સ. તો આ અમારી ઇન્ડસ્ટ્રીનો બી પ્રોઝ ને મતલબ કોન્સ તમે કહી શકો કે જ્યારે બી કોઈ કંપની એના એમ્પ્લોય કે જેના બી માટે ગિફ્ટ કરે છે, તો દેર આર ધ સો મેની વેન્ડર્સ, એમની જોડેથી રેટ કઢાવશે, એમની પ્રોડક્ટ જોશે, ક્વોલિટી જોશે. સો એ એમનું એક રૂટીન છે, બિકોઝ દે હેવ ઓલ્સો ડિપાર્ટમેન્ટ ફોર દેટ. સો એ અલગ અલગ વેન્ડર સાથેથી આવશે, પછી એમાં ફાઇનલ જે બી એમને સારું લાગશે એની જોડેથી કરશે. સો એક આ ટ્રેન્ડ છે કે અગર તમારી પાસે 10 ઇન્ક્વાયરી આવે છે, તો એમાંથી 3 કે 4 જ તમે ઇન્ક્વાયરીને તમે એને ફાઇનલ ક્રેક કરી શકશો. અધરવાઇઝ જે બી બીજી બધી ઇન્ક્વાયરી છે, તમારી બધી જ ઇન્ક્વાયરી તમે એને ક્રેક નહીં કરી શકો. એનો મતલબ કે કોમ્પિટિશન તો છે દરેક ફિલ્ડમાં હોય, આ ફિલ્ડમાં પણ છે. રાઈટ. તો તમે કેવી રીતે અલગ પડો છો આટલી કોમ્પિટિશનમાં? વીકેન્ડ કોર્પોરેટ ગિફ્ટ કેવી રીતે અલગ પડે છે? એકચ્યુઅલી દેટ ઇઝ અ વેરી નાઇસ ક્વેશ્ચન, બિકોઝ કોમ્પિટિશન જેમ તમે કીધું એવો કોઈ બિઝનેસ છે જ નહીં કે જેમાં કોમ્પિટિશન નથી. ઇવન ઇફ યુ આર ડુઈંગ ધ જોબ, એમાં પણ કોમ્પિટિશન છે, તમારા સબઓર્ડિનેટ છે, કલીગ્સ છે. સો વિધાઉટ કોમ્પિટિશન કોઈ બિઝનેસ કે કોઈ જોબ છે જ નહીં. ઇફ આઈ એમ ટોકિંગ અબાઉટ માય ઇન્ડસ્ટ્રી, સો દેર આર ધ સો મેની પ્લેયર્સ જે કોર્પોરેટ ગિફ્ટિંગ કરે છે. દે આર વેરી
ગુડ ઇન કોર્પોરેટ ગિફ્ટિંગ, બહુ સારું ગિફ્ટિંગ બી કરે છે. દેર આર સો મેની ગુડ વેન્ડર્સ, બટ જે કમિટમેન્ટ, સર્વિસ, ક્વોલિટીઝ અને જે તમારી ઇન્ટિગ્રિટી છે, એવા જે કોર્પોરેટ ગિફ્ટર છે, દેર આર વેરી ફ્યુઝ એન્ડ વી આર વન ઓફ ધેમ. એવા હાર્ડલી હું સમજુ છું મારા એક્સપિરિયન્સ પ્રમાણે. તો એવા આઈ થિંક 10 જેટલા લોકો છે કે જે બહુ જ સારા લેવલે ગિફ્ટિંગ કરે છે ઇન અમદાવાદ ઓર ઇન ગુજરાત. સો હાઉ ડુ યુ ફીલ કોર્પોરેટમાં આવીને તમને શું ફીલ થાય છે પોતાના બિઝનેસને આ રીતે સસ્ટેનેબલ જોઈને, સક્સેસફુલ જોઈને? So for me, it's a very proud moment because I don't have any family background which are into business. So I'm a first generation entrepreneur. So એ ઝીરોથી મતલબ સ્ટાર્ટ કરીને વિધાઉટ એની ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરીને અત્યારે 5 CRના ટર્ન ઓવર સુધી જ્યારે મતલબ આઈ સી માય સેલ્ફ, આઈ ફીલ વેરી હેપી. બટ સ્ટીલ આઈ એમ નોટ સેટિસ્ફાઈડ વિથ વોટ એવર આઈ અચીવ, બિકોઝ એ મતલબ યુ નો કે ઇફ યુ વોન્ટ ટુ સ્ટોપ લર્નિંગ યુ સ્ટોપ ગ્રોઈંગ. તો એવરીડે અમે કંઈ ને કંઈ શીખતા રહીએ છીએ, ગ્રો કરતા રહીએ છીએ અને નવી નવી વસ્તુને અમારી ઇન્ડસ્ટ્રીમાં એડ ઓન કરતા રહીએ છીએ, એડોપ્ટ કરતા રહીએ છીએ. વિઝન મારું બહુ જ ક્લિયર છે કે અગર દુનિયામાં, નોટ ઇન ધ ઇન્ડિયા, અગર દુનિયામાં ક્યાંય કોર્પોરેટ ગિફ્ટિંગ વર્ડ આવે સો એના મોઢા પર એક જ નામ હોવું જોઈએ કે વી કેન કોર્પોરેટ ગિફ્ટ, અને એમની જોડેથી જ આપણે ગિફ્ટ લેવાની છે. અત્યારે અમે રાઇટ નાઉ અમદાવાદ છે, બીજા ટોપ મેજર સિટીઝ છે જેમ કે બરોડા, સુરત, આ બધા સિટીઝમાં અમે ઓલરેડી કરી રહ્યા છીએ. એપાર્ટ ફ્રોમ ધેટ સિટી અમે પેન ઇન્ડિયામાં બી કામ કરી રહ્યા છે અને ગ્લોબલી બી અમારા જેમ કે UK છે, કેનેડા છે, યુગાન્ડા છે, ઓસ્ટ્રેલિયા છે, ત્યાં બી અમારા ક્લાયન્ટ છે જેમના થ્રુ અમે ત્યાં સપ્લાય કરીએ છીએ. સો ઓલમોસ્ટ અમારો જે ગોલ છે ત્યાં સુધી અમે ધીરે ધીરે જઈ રહ્યા છે. વેરી નાઇસ. તો કંદરભાઈએ પોતાની એક પ્રોડક્ટ પણ લોન્ચ કરી છે, વીકેન્ડ કોર્પોરેટ ગિફ્ટ કાર ફ્રેશનર્સ. તો આનો આઈડિયા તમને ક્યાં થયો કે હવે આપણે પોતાની પ્રોડક્ટ પણ લોન્ચ કરીએ? સી રાઇટ નાઉ અત્યારે અમે જે બિઝનેસમાં છે દેટ ઇઝ કોલ્ડ ટ્રેડિંગ. અમે બીજાની જે બી મારા મેન્યુફેક્ચરર છે કે યા તો જે બી તો અત્યારે અમે બીજા જે બી અમારા મેન્યુફેક્ચર છે જે એસોસિએટેડ છે એમની બ્રાન્ડ્સ અત્યારે અમે ટ્રેડિંગ કરીએ છીએ. સો દેર એઝ અ બિઝનેસમેન દેર ઇઝ ઓલવેઝ ઇન માઇન્ડ કે આપણે બીજાની બ્રાન્ડને તો મોટી કરી જ રહ્યા છે, બટ વોટ અબાઉટ અવર ઓન બ્રાન્ડ? સો સિન્સ સો લોંગ ટાઈમ આઈ વોઝ ફાઇન્ડિંગ સમથિંગ કે જેમાં હું મારી પોતાની બ્રાન્ડ લોન્ચ કરું. એન્ડ after so many experiences, so many orders we delivered in the fragrance industry, I realized કે બહુ જ મોટું માર્કેટ છે અને જે લાસ્ટ 10 yearsમાં 30% બી વધારે ગ્રો કરી રહ્યું છે. સો અમે જ્યારે બહુ બધા ઓર્ડર્સ કર્યા અમારા ફ્રેગ્રન્સ રિલેટેડ પ્રોડક્ટ્સના, સો ત્યાંથી મને એક આઈડિયા આવ્યો કે ના, આ ઇન્ડસ્ટ્રી બહુ સારી છે, બહુ ગ્રોથ છે અને એવરીબડી લાઇક ધ ફ્રેગ્રન્સ, કે તમે સ્મેલ્સ ગુડ્સ, એવરીવન લાઇક ઇટ. અને આ માર્કેટ એવું છે કે જે કન્ઝ્યુમેબલ છે. અગર એકવાર ક્લાયન્ટ લેશે તો એ ફરીથી બી આફ્ટર 2 months, 3 months, 4 months એ તમારી પાસે ફરીથી આવશે ઇફ યોર પ્રોડક્ટ ઇઝ ગુડ. સો આ કન્ઝ્યુમેબલ છે, રીયુઝ થવાની છે ફરીથી. સો દેટ ઇઝ ધ હ્યુજ માર્કેટ અને વિલ ડેફિનેટલી બૂમ ધીસ માર્કેટ ઇન વેરી સૂન. વેરી વેલ. સો એવી કઈ ગિફ્ટ છે જે તમારા ક્લાયન્ટે તમને આપી છે ને તમને મેમોરેબલ છે, કે તમને ગમે છે, તમે તમારી પાસે રાખો છો અને તમને યાદ બી રહી છે? એવી કોઈક તો ગિફ્ટ હશે. એકચ્યુઅલી બહુ જ બધી ગિફ્ટ સાથે અમે ડીલ કરીએ છીએ, બટ હા, ધ વન વિચ ઇઝ વેરી અંડરરેટેડ, બહુ જ અંડરરેટેડ ગિફ્ટ છે મતલબ પેન. કે બધાને એવું છે કે પેન શું છે, બટ વેન યુ ગીવ પેન સમવન, કે તમે તમારે એનું નામ લખીને કસ્ટમાઇઝ કરીને જ્યારે તમે આપો છો વિથ અ ગુડ ક્વોલિટી પ્રીમિયમ પ્રોડક્ટ, તો એ એની પાસે રાખે છે. વેન એવર દે યુઝ ઇટ, તો એનાથી બીજા લોકોને બી તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ થાય છે. તો મને જે સૌથી સારી ગિફ્ટ મળી છે એ મારા જે બી વેન્ડર છે એમને મને આપી છે. મારું કસ્ટમાઇઝ નામ કરીને સ્વરોસ્કી બ્રાન્ડની જે છે એમાં એને સેટ કરેલો છે, તો એનું આપ્યું છે. તો દેટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ગિફ્ટ આઈ હેવ એવર રિસીવ્ડ. અને તમે જો કોઈને ગિફ્ટ આપવાના હોય, મતલબ એઝ અ ક્લાયન્ટ, તમારા ક્લાયન્ટને કોઈને ગિફ્ટ આપવાને, તો તમે શું આપશો? તમારા હિસાબથી તમે શું આપશો એમને? ક્લાયન્ટને અગર મારે ગિફ્ટ આપવી હોય તો હું એનું જે પર્સનલ નીડ છે, જે બી એ પ્રોફેશનમાં છે, યા તો જેની પર્સનલ નીડ છે એને સમજીશ અને પછી એકોર્ડિંગ ટુ ધેર આપીશ. ફોર એક્ઝામ્પલ, અગર મારો કોઈ ફ્રેન્ડ છે કે જેની IT કંપની છે, તો એને ટ્રાવેલિંગ થવાનું છે અલગ અલગ કન્ટ્રીમાં, તો હું એને યા તો સારી લેપટોપ બેગ આપીશ, યા તો ટ્રાવેલિંગ બેગ આપીશ, યા તો સ્લિંગ બેગ આપીશ. તો એ ડિપેન્ડ્સ કરે છે કે મારે કોને એન્ડ યુઝરને આપવાની છે. એને ઇન્ડસ્ટ્રી વાઇઝ Yeah. એમની જે નીડ હોય એ પ્રમાણે આપી તો વધારે બેનિફિશિયલ રહેશે. રાઈટ. ઓકે. સો કંદર, તમે સાંભળ્યું છે શાયરી પણ લખો છો. હા, યસ. સો એક તમારી બેસ્ટ શાયરી થઈ જાય જે તમારે એકદમ કહેવાય ને ક્લોઝ હોય તમારી, કે તમે તમારી જ છે ને તમે જ લખી છે, બસ બીજું કોઈ જ ના લખી શકે.
તો એકચ્યુઅલી કેવું છે કે શાયરીનું તમે જે કીધું એ બહુ જ બધી શાયરી મતલબ એઝ અ ઓથર તમે ત્યારે બી લખો ત્યારે તમારી બધી શાયરી તમને બહુ જ ફેવરેટ હોય. અને એકચ્યુઅલી આ મને હેરિડિટીમાં આવે છે. મારા ફાધર બી ઓથર છે, એમને બી અરાઉન્ડ 20 જેટલી બુક પબ્લિશ કરી છે. અને ડ્યુરિંગ દેટ જર્ની એમને મને બહુ જ સપોર્ટ કર્યો છે. અને એમના જ મતલબ જે બી એમની મેં જોઈ છે જર્ની, એમાંથી એક શાયરી મેં લખેલી છે. એમાં એવું છે કે યુ હી નહીં મિલતા સબ કુછ કિસી કો, यूं ही नहीं मिलता सब कुछ किसी को, बहुत कुछ करना पड़ता है सब कुछ पाने के लिए. સો મેં એમને જોયેલા છે બહુ બધું કરતા એમની લાઈફમાં, પાને કે લીએ બહોત કુછ કરના બહુ કુછ કરના પડતા હે. અને ઇટ્સ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, કદી એન્ડ થવાની જ નથી એમ. યસ યસ. સો એક પર્સનલ ક્વેશ્ચન થઈ જાય, હા પ્લીઝ. તમે તમારા વાઈફને એવી કઈ ગિફ્ટ આપી છે કે જે એમને બહુ જ ગમી હોય? બહુ જ બધી ગિફ્ટ આપી છે, બટ એને જે ગિફ્ટ ગમે છે એ જે ટાઈમ, જે મારા માટે બહુ જ ડિફિકલ્ટ હોય છે, બટ આઈ વિલ ટ્રાય કે હું એ ટાઈમ કાઢીને એને આપું. ગિફ્ટ્સમાં તો બહુ બધી આપેલી છે, જેમ કે મતલબ એમને ગોલ્ડનો શોખ છે તો ગોલ્ડ આપ્યો, ડાયમંડ્સ આપ્યું હોય, યા તો બીજા જે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ જે ફોન જે બધું આપ્યું હોય. બટ હા, સી વોન્ટ માય ટાઈમ, અને હું ટ્રાય કરું છું કે એને આપતો રહું એવરી ટાઈમ. શ્યોર. ઓકે, એક રેપિડ ફાયર રાઉન્ડ થઈ જાય. Yeah. પેન ઓર ડાયરી? પેન. પ્રીમિયમ ઓર એક્સપેન્સિવ? પ્રીમિયમ. વાઉચર ઓર ફિઝિકલ ગિફ્ટ? ફિઝિકલ ગિફ્ટ. બ્રાન્ડિંગ ઓર પર્સનલ ટચ? પર્સનલ ટચ. સો કંદર, જો તમે કોર્પોરેટ ગિફ્ટિંગ ઇન્ડસ્ટ્રીમાં ના હોત તો એવી કઈ ઇન્ડસ્ટ્રી છે જ્યાં તમે જવાનું પસંદ કરશો? But obviously, pharmaceutical, because I studied for the 8 years as well as worked in the 5 years. So definitely, I will be in the pharma. ઓકે, સો આપણા જે ન્યૂ કમર્સ છે કે ન્યૂ બિઝનેસ કરવા જઈ રહ્યા છે, તો એ લોકોને શું એડવાઇસ આપશો આ ગિફ્ટિંગ બિઝનેસ માટે? જેટલા બી જે અમારા ન્યૂ કમર્સ છે, યા તો જે લોકો બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગે છે કોર્પોરેટ ગિફ્ટિંગમાં, હું એમને એ જ વસ્તુ કહીશ કે જ્યાં સુધી તમારું નેટવર્ક નહીં હોય ત્યાં સુધી તમે બિઝનેસને સ્ટાર્ટ તો કરી દેશો, પણ એને ગ્રો નહીં કરી શકો એક સર્ટેન લેવલથી. તો સૌથી પહેલાં જે બી તમારા કોન્ટેક્ટ છે, જ્યાં બી તમારા રિલેશન છે, ત્યાંથી તમે સ્ટાર્ટ કરો. તમે પહેલાં પ્રોડક્ટ આઈડેન્ટિફાઈ કરો કે તમારે કઈ પ્રોડક્ટમાં જવું છે, આગળ વધવું છે. કારણ કે કોર્પોરેટ ગિફ્ટિંગ ઇઝ લાઈક સી, દરિયા જેવું છે. એમાંથી તમે પ્રિસાઇઝલી ચૂઝ કરો કે ભાઈ મારે આ સેગમેન્ટમાં કેમ આ કેટેગરીમાં આ ગિફ્ટિંગમાં જવું છે, અને એ પ્રોડક્ટમાં તમે એક્સપર્ટીઝ લાવો તમારી. એના સારા સારા વેન્ડર, સારા સારા મેન્યુફેક્ચરર તમે શોધો, અને એને સારું કસ્ટમાઇઝેશન કઈ રીતે થઈ શકે છે એ શોધો. અને પછી તમે જે બી તમારા કોન્ટેક્ટમાં છે એ લોકોને તમે પ્રમોટ કરવાનું સ્ટાર્ટ કરો, અને કીપ ગોઈંગ. યુ આર લર્નિંગ, અને તમને ધીરે ધીરે બધી જે બી તમારી રિક્વાયરમેન્ટ છે એ સુધી તમે પહોંચી જશે. સો તમે કહ્યું કે તમે વેન્ડર્સને અને તમારા રેફરન્સને શોધો, પણ ક્યાંથી? એવા કોઈ નેટવર્ક્સ હશે જ્યાં તમે જોઈન કરી શકો છો, ત્યાં જઈને તમે તમારા રેફરન્સ નીકાળી શકો છો. તો તમે કોઈ એવા નેટવર્ક સાથે કનેક્ટેડ છો અત્યારે ક્યાંય, કે ઇન પાસ્ટમાં ક્યાંય કનેક્ટેડ થયેલા છો તમે નેટવર્કિંગમાં ક્યાંય પણ બિઝનેસ? રાઈટ. એકચ્યુઅલી અત્યારનું જે બિઝનેસ ટ્રેન્ડ છે, તો એમાં એવું છે કે વિધાઉટ નેટવર્ક તમારા માટે બહુ જ ડિફિકલ્ટ છે તમારા બિઝનેસને ગ્રો કરવો. સો આઈ રિકમેન્ડ ટુ ઓલ ધ પીપલ હુ આર એસોસિએટેડ વિથ ધ બિઝનેસ. હું ખુદ અમારું એક કોમ્યુનિટી નેટવર્ક છે, પ્રજાપતિ એન્ટરપ્રિન્યોર નેટવર્ક, એમાં હું જોડાયેલો છું. એમાં હું એઝ અ CEO કામ કરું છું. અને બીજા પણ ઘણા બધા નેટવર્ક છે, એમાં હું એસોસિએટેડ પ્રિવિયસલી થયેલો છું, અત્યારે પણ છું. તો નેટવર્કિંગથી તમને તમારા જે બી કોન્ટેક્ટ છે વધશે, તમારા રિલેશન વધશે, અને એ જ તમને હેલ્પ કરશે તમારા બિઝનેસને ગ્રો કરવામાં. વિધાઉટ નેટવર્ક તમારા માટે બહુ જ ડિફિકલ્ટ થશે, કારણ કે જ્યારે તમે કોઈ અનનોન પર્સનને તમારી પ્રોડક્ટ યા તો તમારા બિઝનેસ વિશે કહો છો, તો એ તમને એટલું એન્ટરટેન નહીં કરે. પણ તમે આવા નેટવર્કમાં જોડાયેલા હશો તો એ લોકોને તમારી પર ટ્રસ્ટ હશે, તમારી પ્રોડક્ટને એ જોશે, તમને સાંભળશે, અને તમને કામ આપશે. તો નેટવર્ક ઇઝ મસ્ટ નેસેસરી ફોર અત્યારે જે કરંટ સિનારિયો, એમાં નેટવર્કિંગ અને નેટવર્ક સાથે જોડાવું બહુ જ જરૂરી છે. ઇનિશિયલી જ્યારે તમે સ્ટાર્ટ કરતા હો ત્યારે તો એ બહુ જ જરૂરી છે, જેનાથી તમારા એફર્ટ જે છે મિનિમલ થઈ જશે, અને તમે બીજા જે તમારી એનર્જી છે યા તો જે ટાઈમ છે એ તમે બીજી વસ્તુ પર રાખીને તમે એમાં ફોકસ કરી શકશો કામ ઉપર. એટલે એવું થયું ને કે નેટવર્કનો દરેક મેમ્બર તમારો બ્રાન્ડ એમ્બેસેડર બને, કે એ તમારો રેફરન્સ પાસ કરતો જ રહેશે, તો એ બહુ જ બેનિફિશિયલ રહેશે. જેટલા બી નેટવર્ક છે, લોકોની એ જ ફિલોસોફી હોય છે, ગીવર્સ ગેન. ગીવ એન્ડ ગેન. તો જેટલા બી નેટવર્કમાં જોડાશો એ લોકો યા તો તમને રેફરન્સ આપશે, યા તો એ ખુદ બિઝનેસ બી આપશે તમને. તો અલ્ટિમેટલી તમારો
મતલબ તમારો જે બિઝનેસ છે એને પ્રમોટ કરી જ રહ્યા છે અને તમારો જે 10x બિઝનેસ જે પ્રમોટ થશે એ વિથ ધેટ નેટવર્ક ઓનલી થશે. સો થેન્ક યુ કંદર ફોર યોર વેલ્યુએબલ ઇન્સાઇટ્સ. થેન્ક યુ સો મચ. Thank you so much and it was really a pleasure to talking with you and thank you for having me here. બહુ જ મજા આવી મને પણ અને will definitely do again in future also. સેમ. થેન્ક યુ. Thank you.